ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમીના આધારે અમદાવાદના પાલડી વિસ્તારમાંથી સરથાણા પોલીસ મથકમાં લાખો રૂપિયાની ગરફડ ચોરીને અંજામ આપનાર રીઢા આરોપી નટુ ગાંડા બુટાણીને ઝડપી પાડી તેની પાસેથી રોકડા 83,000 તથા મોબાઈલ ફોન કબજે કર્યા છે। આશરે 2 મહિના પહેલા સુરત શહેરના યોગી ચોક વિસ્તારની અંદર સિટી સેન્ટર કોમ્પ્લેક્સ આવેલું છે, ત્યાં એસપીજીની ઓફિસ છે। ત્યાં રાતના 2 થી 3ના ગાળામાં એનું ડ્રોવર તોડી અને 3 લાખ રૂપિયાની ચોરીનો બનાવ બનેલ છે। બનાવ ગંભીર પ્રકારનો હોય મહેરબાન પોલીસ કમિશનર સાહેબ, એડિશનલ પોલીસ કમિશનર સાહેબ દ્વારા ક્રાઇમ બ્રાન્ચને ખાસ સૂચના આપવામાં આવેલી હતી। એને લઈને ક્રાઇમ બ્રાન્ચની બધી ટીમો વર્કઆઉટ કરી રહી હતી। આ દરમિયાન પીએસઆઈ ડીએમ રાઠોડ અને એમની ટીમને એક સ્પષ્ટ અને ચોક્કસ બાતમી મળે છે કે જે આ ગુનો બનેલો ચોરી કરેલી એની અંદર નટુ ગાંડા બુટાણી જે હિસ્ટ્રી સીટર છે, અગાઉ ધાડ, લૂંટ, આમસેકનો ઉપયોગ કરીને ધાડની તૈયારી આવા સંગીન ગુનાઓની અંદર એ પકડાઈ ચૂકેલ છે અને હાલમાં એ ફરાર છે। એને પકડવા માટે ટીમો કાર્યરત હતી અને ઉપરોક્ત આરોપી છે એના પોતાના અલગ અલગ જગ્યાએ ફરતો રહેતો હતો। આ દરમિયાન સ્પષ્ટ અને ચોક્કસ બાતમી મળે છે કે એ અમદાવાદની અંદર પાલડી વિસ્તારમાં આવેલો છે। તાત્કાલિક ટીમ મોકલવામાં આવે છે અને એમને ત્યાંથી પકડી પાડવામાં આવે છે। નટુ ગાંડા બુટાણી છે એ રાજકોટ, જુનાગઢ, અમદાવાદ, સુરત અલગ અલગ શહેરોની અંદર એને ગુનાઓ આચરી ચૂક્યો છે। 2013થી લઈને અત્યાર સુધીની અંદર 20થી ઉપર ગુનાઓની અંદર એ પકડાઈ ચૂક્યો છે। અમદાવાદ શહેરની અંદર એ ધાડ કરવાની તૈયારી સાથે એને એક ગેંગ બનાવેલી હતી અને એ ગેંગની અંદર પણ એ આખી ગેંગ પકડાઈ ચૂકેલી હતી। એવી જ રીતે જુનાગઢની અંદર એ પેટ્રોલ પંપ લૂંટની અંદર તથા આર્મ્સનો ઉપયોગ કરી અને આર્મ્સ સાથે પકડાઈ ચૂકેલો છે। સુરતમાં પણ એ ક્રાઇમ બ્રાન્ચે એને આર્મ્સ સાથે પકડી છે। અસંખ્ય વાહન ચોરી, ઘરફોડ ચોરી તેમજ લૂંટ ધાડનો સંગીન આરોપી એને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પકડવામાં આવેલ છે। હાલમાં એને એરેસ્ટ કરી લેવામાં આવે છે અને જ્યુડિશિયલ કસ્ટડીમાં જ્યુડિશિયલમાં મોકલી અને રિમાન્ડની તજવીજ ચાલુ છે।